આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. પતંગના પર્વ મકર સંક્રાંતિની સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્સાહપૂર્વક ઉજવણી થયા પછી અને મકર સંક્રાંતિથી કમુરતા ઉતરતા જ હવે લગ્નની સિઝન શરૂ થતાં શરણાઈના સૂર અને ઢબુકતા ઢોલના અવાજ સાંભળવા મળશે. લગ્ન પ્રસંગોની ખરીદી માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોની સુરેન્દ્રનગરના બજારોમાં અવરજવર વધતા વેપાર ધંધામાં તેજી જોવા મળી રહી છે. લગ્નની સિઝન ઉપરાંત ઠંડીની સિઝન પણ પૂરબહારમાં ખીલી છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે વધુ ઠંડી પડે તો રવિ પાકને અને ખાસ કરીને જીરું તથા ઘઉં જેવા પાકને ફાયદો થતો હોય છે. ઝાલાવાડના ખેડૂતોએ આ વર્ષે પણ રવિ પાકનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 2,66,900 હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેમાં ઘઉં, ચણા, જીરું, વરિયાળી, ધાણા વગેરેનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં હજુ પણ વાવેતર વધવાની શક્યતા છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લાના ખેડૂતો દ્વારા પકવવામાં આવતી સાત્વિક અને પ્રાકૃતિક ખેત પેદાશોની વૈશ્વિક બજારમાં રહેલી માંગને પહોંચી વળવા માટે સુરેન્દ્રનગર ખાતે તાજેતરમાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ સેમિનારમાં 400થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા અને નળકાંઠા વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. ઠંડીની સિઝનમાં દૂર દૂરથી આવતા આ વિદેશી પક્ષીઓને નિહાળવા સહેલાણીઓ અને પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં આવે છે. ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં ઘુડખર અને વિદેશી પક્ષીઓ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસન ક્ષેત્રની જેમ સુરેન્દ્રનગરના વિકાસને પણ વેગ આપવા સરકાર અને મહાનગરપાલિકાએ કમર કસી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાના કામો માટે 881 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 18 કરોડ 45 લાખ રૂપિયાના કુલ 13 વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામોની વહીવટી અને તાંત્રિક મંજૂરી મળતા જ આગામી દિવસોમાં વિકાસ કામો શરૂ થશે. તો મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના બજેટની તૈયારી હાથ ધરાઈ છે. આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ અને સુખાકારીને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે તથા નવતર પહેલ રૂપે મહાનગરપાલિકાએ નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ સૂચનોમાંથી નાગરિકોની જરૂરિયાતો અને અપેક્ષાઓને બજેટમાં પ્રાધાન્ય અપાશે. સુરેન્દ્રનગર ખાતે માનવ સેવા અને જીવદયાની ભાવના સાથે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર અહિંસા ભક્તિ શ્યામ શબ્દ અને રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પૂજ્ય આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં અહિંસા યુવા સંગઠન દ્વારા આયોજિત આ ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં 6,000થી વધુ જૈન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. ધ્રાંગધ્રા ખાતે આવેલી રાજાશાહી વખતની શિશુકુંજ સ્કૂલને 75 વર્ષ પૂર્ણ થતાં પૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજનોની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવનું આયોજન કરાયું હતું. આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી, 1500થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શાળાને હજુ પણ વર્ષો સુધી ટકાવી રાખવા માટે જરૂરી યોગદાન આપવાની ખાતરી આપી હતી. લખતર તાલુકાના પેઢડા ગામની પ્રાથમિક શાળાના આશરે 103 વિદ્યાર્થીઓ અને આંગણવાડીના 25 બાળકોને અવધ ફાઉન્ડેશન દ્વારા ચોપડા, પેન, પેન્સિલ, લંચબોક્સ, પાણીની બોટલ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. તો લખતર ખાતે આવેલ આદર્શ પ્રાથમિક શાળા ભાવગુરુ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલી જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરીને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.